હે. અકબરના દરબારની અંદર એક વખત સભા ભરાઈને બેઠી હતી, અને પછી અમુક મંત્રીઓ હોય એના મનમાં એમ છું કે બિરબલ દર વખતે આવે છે અને બહુ બુદ્ધિશાળી છે, અને બધા એમ કે બુદ્ધિશાળી છે, દર વખતે એ કામ કાઢી જાય છે. થોડી ઈર્ષ્યાના કારણે અકબરને કીધું કે અકબર, તમે આજે બિરબલને એવો પ્રશ્ન પૂછો કે મારી હથેળીમાં વાળ કેમ નથી ઉગતા. હથેળીમાં વાળ ઉગે, બધાને ખબર હોય નથી ઉગતા, પણ છતાંય અકબરને બધા મંત્રીઓએ ચડાવ્યા એ કે તમે પૂછો કે વાળ કેમ નથી ઉગતા. એટલે બિરબલ સભામાં આવ્યો, એટલે બિરબલને અકબરે પૂછ્યું એ કે મારે એક તને પ્રશ્ન કરવો છે. એ કે હું? એ કે મારી હથેળીમાં કેમ વાળ નથી ઉગતા. બિરબલ તો બુદ્ધિશાળી, એ કે જહાપના, તમે રાત્રિ દિવસ એટલું બધું દાન આપો છો ને, હોના મોહર ને આ બધું, તે તમારા દાન આપવાથી હાથ આખો દી ઘસાણા કરે આમ, એટલે એ કે હાથ વાળ નથી ઉગતા હથેળીમાં. જાણો તો બાજુમાં પાસે ઓલા બેઠા હતા ડુંભાણિયા હળગાવા વાળા, તો અકબર એવું પૂછ્યું કે તારી હથેળીમાં કેમ વાળ નથી ઉગતા. એ કે બિરબલને પૂછ્યું તો તારી હથેળીમાં કેમ વાળ નથી ઉગતા. મારે તો હું દાન આપું છું એટલે નથી ઉગતા. બિરબલ કે છે એ કે જહાપના, તમે દાન આપો અને અમારા જેવા લીધા જ રાખે એ કે, એટલે આમ હાથમાં કે ખાલી જ ન રહે, એ હાથ લીધા રાખે, એના કારણે મારી હથેળીમાં વાળ નથી ઉગતા. હજી ઓલા કેડો નહોતા મુકતા આના, એટલે પાછું પૂછેવું કે આ બિરબલને પાછો પ્રશ્ન કરો કે હાલો ભાઈ, રાજાની હથેળીમાં વાળ નથી ઉગતા, તારી હથેળીમાં વાળ નથી ઉગતા, બરાબર મંત્રીઓ બેઠા છે એની હથેળીમાં કેમ વાળ નથી ઉગતા. અને ત્યારે બિરબલે બહુ સરસ મજાનો જવાબ આપ્યો. બિરબલ કે જહાપના, હાલો એ તમને કહી દો કે ભાઈ તમારી હથેળીમાં વાળ નથી ઉગતા, મારી હથેળીમાં વાળ ઉગતા નથી, પણ આની લોકોની કેમ હથેળીમાં વાળ નથી ઉગતા. એ કે તમે દીધા રાખો ને હું લીધા રાખું, અને ઓલા ઠાલે ઠાલા ઈર્ષ્યાથી બેડા રાખે, એ આપણું યુ, એ આપણું યુ, એમ કહીને આમાં હાથ ઘેરા રાખે. કે એટલે એની હથેળીમાં વાળ નથી ઉગતા. લ્યો આ શું છે? ઈર્ષ્યા. લ્યો આજે મનુષ્યને જેટલો નડે છે એટલા પશુને કોઈ દિવસ નડતા નથી. લ્યો એટલી ઈર્ષ્યા ન થતી હોય. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા